શું પીસીઓડીના કેસમાં પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે? ચાલો આજે આપણે પીસીઓડીમાં પ્રેગ્નન્સીમાં કેમ વાર લાગી રહી છે તેના વિશે જાણીશું. પીસીઓડીના કેસમાં નોર્મલી અંડાશયમાં 4 થી 6 બીજ હોવા જોઈએ, તેની જગ્યાએ 10 થી 15 બીજ હોય છે. બીજની સંખ્યા વધારે હોય છે, તેથી દર મહિને એક બીજ સિલેક્ટ થવું જોઈએ તે સિલેક્ટ નથી થતું, મોડું થવામાં વાર લાગે છે અને બીજ છૂટું પડવામાં પણ વાર લાગે છે. ઘણીવાર તો સિલેક્શન ન થાય તો એક પણ બીજ મહિનામાં બનતું નથી, તેથી બીજ બનતું નથી, માસિક આવતું નથી, તેથી પ્રેગ્નન્સી રહેવામાં વાર લાગે છે. બીજ છૂટું પડવામાં વાર લાગે છે. ઓવ્યુલેશન કયા દિવસે થશે તે પીસીઓડીના કેસમાં નક્કી હોતું નથી, તેથી કયા દિવસે પ્રેગ્નન્સી રાખવા માટે ટ્રાય કરવી તે પીસીઓડીના કેસમાં ખ્યાલ નથી આવતો. પરંતુ પીસીઓડી એ કોઈ બીમારી નથી, રોગ નથી, તેથી ગભરાવાની જરૂર નથી. પીસીઓડીના કેસમાં પણ બીજ બને તેવી દવા લઈ જરૂર પડે તો બીજ મોટા કરવા માટે ઇન્જેક્શન આપી બીજ છૂટું થઈ શકે તેવા બી હોર્મોનના ઇન્જેક્શન આવતા હોય છે. તેથી બીજ સિલેક્ટ માટે દવાઓ, બીજ મોટું કરવા માટે ઇન્જેક્શન અને બીજ છૂટું પડે તે માટે હોર્મોનનું એક ઇન્જેક્શન લઈને બીજ ક્યારે છૂટું પડશે તે ટાઈમ ચોક્કસપણે નક્કી કરી શકાય છે. અને ત્યારબાદ જે દિવસે બીજ છૂટું પડે તે જ દિવસે નેચરલ ટ્રાય કરીને પ્રેગ્નન્સી નેચરલી જ રાખી શકાય છે. શું તમને પીસીઓડીમાં ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી તેનો ખ્યાલ આવી ગયો? તો કમેન્ટમાં લખો પીસીઓડી. થેન્ક યુ.